જનની જણતો ભગત જણજે કા દાતા ને કા સુર, નહીં તો રેજે વાંઝણી પણ તારા મત ગુમાવીશ નૂર. મિત્રો, લોકવાર્તા એક એવું માધ્યમ છે કે જેના દ્વારા આપણે ઇતિહાસના ઉજળા પાત્રોને ઉજાગર કરી આજના સમાજને પ્રેરણા આપી શકીએ. મિત્રો, દાતારી, સુરવીરતા, સંતપણું એ એકાએક નથી આવતું. એના માટે અમરદાસ ખારાવાલા એક બહુ સરસ વાત કહેતા હતા. તેઓ કહેતા હતા કે જ્યારે આપણે મંદિરે જઈએ અને શ્રીફળ વધેરીએ અને ત્યારે જો એ શ્રીફળ ચોથા ઘાએ ફૂટે ને, તો એમ નહીં સમજવાનું કે પાછળના 3 ઘા ખાલી ગયા. એ પાછળના 3 ઘાએ શ્રીફળને અંદરથી ખોખલું કર્યું છે ને, ત્યારે એ શ્રીફળ જઈને ચોથા ઘાએ ફૂટ્યું છે. એમ જ માણસની જન્મની પુણ્યની પૂંજી જ્યારે ભેગી થાય ને, ત્યારે એનામાંથી કોઈક દાતાર બને, કોઈક સુરવીર બને ને કોઈક સંત બને. કચ્છીમાં એક સરસ દુહો છે કે કાવ જાજા કાગોલિયા ને કાવ જાજા કપૂત, હકડીસી મેણ ભલી ને હકડો ભલો સપૂત. હે પરમેશ્વર, કાં તો એક દીકરો દેજે જે 9 ખંડમાં નામ રાખે, કાં તો એક દીકરી દેજે જે 3 પખોને ઉજળા કરે. તો આજે મારે તમને એક એવા જ બારવટિયાની વાત કરવી છે કે જેની ખાનદાની એ જ તેનું હથિયાર હતું કે સોરઠ મારી જગજુની ને ગઢજુ નોગીર નાર, આ હાવજ જેના હેંજળો પીવે એના નમણા નરને નાર. એવો જ ખાનદાની બરવટીયો એટલે કાદુ મકરાણી સાહેબ. અને બોટાદની ધરા ઉપર મને આ વાત કરતા વિશેષ આનંદ એટલા માટે થાય કે બોટાદને જેને પોતાની કર્મભૂમિ બનાવેલ એવા ઝવેરચંદ મેઘાણીના સોરઠી બારવટિયા પુસ્તકમાં આ પ્રસંગ નોંધાયેલો છે. વાત કરું તો જુનાગઢથી રાજકોટ જતા રાજકોટ નજીક વડાળ ને ચોકી નામના 2 ગામ આવેલ છે. એવા વડાળ જેવા ગામને ભાંગવા કાદુ મકરાણી આવ્યો સાહેબ. વડાળને આજ ભાંગું કાલ ભાંગે, આજ ભાંગું કાલ ભાંગે. 3 દીથી જ્યાં ચિઠ્ઠી ઉપર જ્યાં ચિઠ્ઠી આવે, ગામનો કોઈ મર્દ માણા બહાર નહોતું નીકળતું. એવામાં એક 18 વર્ષની વોવારું સોળે શણગાર સજી માથે ભાતું લઈને જ્યાં મુંબરાની બહાર નીકળી ને, ત્યાં તેની સાસુએ તેને પૂછ્યું કે વહુ બેટા ક્યાં જાઓ છો? તી કે બાઈજી, તમારા દીકરા 3 દિવસથી ખેતરેથી ઘરે નથી આવ્યા. મને ચિંતા થઈ, શું થયું હશે? એટલે ખબર પૂછતી આવું અને આ ભાથું દેતી આવું. તો કે એમ? તો કે આ તારા ઘરેણા બધા રસ્તામાં ઘરે ઉતારીને જા ને તે રસ્તામાં તને તારો બાપ કાદુ મકરાણી લૂંટી લેશે. તી કે શું કીધું બાઈજી? તી કે 3 દીથી જા ચિઠ્ઠી ઉપર જા ચિઠ્ઠી આવે છે, ગામનો કોઈ મર્દ માણા બહાર નથી નીકળતું ને એવામાં તું એકલી હેલી? દીકરીની હિંમત જોજો કે બાઈજી, આ ઘરેણા તો મારા બાપના ઘરના છે ને, ઈ મેં પહેર્યા છે, પણ તમે જે મને લગ્ન વખતે દીધા હતા ને, એ તો તમે ત્યારે જ ઉતારી લીધા હતા. આજે મને ઈ પણ આપો, આજે મને ઈ પણ પહેરવા છે. અને સાહેબ શું ઈ કલમે લખ્યું હતું કે ડોક લડી જાય ને કાંડા ભાંગી જાય ને એટલા તો ઈ બાઈ ઘરેણા પહેર્યા. અને જ્યાં વડાળ ગામના સીમાડાની બહાર પગ મૂક્યો ને, ત્યાં કાદુ મકરાણીએ તેના સારથીઓને હુકુમ કરી દીધો કે જે હોય એને લૂંટી લ્યો. આપણી પાસે 3 દીથી ખાવા ધાન નથી, જે હોય એને લૂંટી લ્યો. અને એ 2 તો આવ્યા ને કીધું, બેન તારી પાસે જે હોય અમને આપી દે. બેને વિનમ્રતાથી જવાબ દીધો કે હું મારા તમામ ઘરેણા દઈ દઉં, પણ તમે કોણ છો એ તો કયો? તો ઓલા 2 માંથી એક આગળ આવીને કે હું કાદુ મકરાણી. તી કે મારે ઘરેણા દેવામાં કાંઈ વાંધોય નથી, પણ તું કાદુ મકરાણી નથી. તી કે હા બેન, એ તો ડુંગરની ભેખડની ઓલપા હંતાણા છે. તો કે એમ? તો કે જાય મર્દના દીકરાને કે ઘરેણા જોતા હોય ને તો અહીંયા આવીને લઈ જવાય, એમ કોઈની પાસે મંગાવાય નહીં. અને થયો અમારા સૌરાષ્ટ્ર કાઠિયાવાડનો બારવટીયો ઊભો, ધીમે ધીમે ધરતીને પૂછી ડગલા માણતો નીચાને ઢાળી ગયો ને કીધું, બેન હું કાદુ મકરાણી, ઘરેણા ઉતારી દો. અને આમાં મને એક બિરબલનો દુહો યાદ આવે કે મોતી સબ એક રંગ એક મેં મૂલ નંગ, મિલેગા ઝવેરી તો કિંમત કરે જાની है, કહે કવિ બિરબલ સુનો સા અકબર આદમી કો તોલ, એક બોલ મેં પહેચાની. એની બાઈ તરત ઓળખી ગઈ કે આજ કાદુ મકરાણી હોય. સાહેબ એની વિનમ્રતા એના નીચાને એને આખી વાત કહી દીધી કે આજ કાદુ મકરાણી હોય. એને કીધું, બેન હું કાદુ મકરાણી, ઘરેણા ઉતારી દો. ત્યારે કીધું કે હું મારા તમામ ઘરેણા ઉતારી દઉં, પણ તમે કહો તો તમને એક વાત કહું. તી કે બોલને બેન.